2 દિવસ પહેલાં હું સુરતથી અમદાવાદ આવતો હતો બાય રોડ. રસ્તામાં કોઈ જગ્યાએ મારી વાઈફ ને બધા સાથે હતા એટલે અમે ઊભા રહ્યા અને મારી વાઈફ કે ચલો થોડો નાસ્તો કરીએ, કે ઘણા દિવસથી આપણે બહાર કંઈ ખાધું નથી. તો અમે એક હોટલમાં ગયા અને ત્યાં હું કાઉન્ટર પર ગયો, કે હું મારી વાઈફ 2 જ હતા. મેં કાઉન્ટર પર જઈને ઓર્ડર કર્યો. બધા બહુ બધી પેક જામ હતું એટલે બહુ લાઈન હતી, પણ મારો 3જો નંબર એટલે ઘણા બધા લોકો ઓળખતા હતા. મેં કે કેમ સર તમે? મેં હા બી આજે જાતે કેમ ના લેવાય? અને મેં કાઉન્ટર પર જઈને બિલ પે કર્યું અને ટોકન આપ્યું હતું. પેલા ભાઈએ ટોકનવાળાએ કીધું કે સાહેબ ટોકન આપશો એટલે તમને નાસ્તો અને ચા મળી જશે. એટલી વારમાં એ સ્ટોરનો કોઈક વ્યક્તિ આવ્યો મારી પાસે. એની ઉપર અહીંયા એનું નામ લખી, મારે નામ અને બીજું ડિક્લેર નથી કરવું. એને કીધું સર હું તમને આપી દઉં છું સર્વિસ. મેં કીધું ના ના હું લઈ લઈશ. ના ના કે સર બેસો ને. એને મને ટેબલ એક જ ખાલી હતું, એ બી માર એનું સાફ કરી બેસાડ્યો. પછી તરત અંદર ગયો. મેં કીધું બી ગોટા ઠંડા નહીં ખાવું. અરે કે સર મેં બનાવવા આપી દીધા છે તમારા માટે સ્પેશિયલ. મેં કીધું ચા મોળી પીવી છે. મને કે ચા એ સ્પેશિયલ જ બનશે સાહેબ. એને પાણીની બોટલ લાવીને મારા ટેબલ પર મૂકી ઠંડી. મેં કીધું ભાઈ પાણીની બોટલ મેં ઓર્ડર નથી કરી. કે સર મારા તરફથી. એ માણસ એટલો ખુશ હતો કે એ વાત જોવાથી જ થાય. પછી મને નવાઈ લાગી કે માણસ કેમ આવી રીતે વાત કરે છે. પછી પાછો અંદર ગયો નાસ્તો લેવા. એવામાં એક બીજો માણસ આવ્યો, એના જેવા બધા 2 જાતના કપડાં પહેરેલા હતા. બીજો બી ડ્રેસમાં જાય. મને કે સર તમે આ માણસને ઓળખો છો? આજે એની જિંદગીનો બહુ અમૂલ્ય દિવસ છે. મેં કીધું કેમ? એટલે કે આ માણસ સુસાઇડ કરવાનો હતો, પણ એમ કહે છે કે સંજય રાવલના વિડીયો સાંભળીને મેં સુસાઇડનો વિચાર છોડી દીધો. આંખમાં પાણી આવી ગયા. એટલી જ વારમાં એ માણસ પાછો આવ્યો. પેલો માણસ મારી પાસેથી જતો રહ્યો. કીધું કેમ બોસ શું છે? મેં બસ કેમ મજામાં, નોર્મલ વાત, કોઈ બીજી વાત નહીં. ફરી પાછો ગરમ ગરમ ગોટા આપીને ગયો. ફરી પાછો ચા લઈ આવ્યો. ફરી પાછો જોડે અદબ પાલીને ઉભો રહ્યો દૂર, થોડે દૂર. મારે કંઈ બીજું તો લેવાનું નહોતું, પણ ઈશ્વરની કેવી કૃપા છે કે ક્યાં કેવા માણસો મળી જાય છે. અને પછી હાથમાં ફોન લઈને ફર્યા કરે. મારો નાસ્તો પતી ગયો એટલે હું સમજી ગયો કે આને કંઈ ફોટો, એટલે મેં કીધું ફોટો પડાવી દઈએ મસ્ત. હા કે સર, કે સર. કશું જ કોઈ શબ્દ નહીં, કશું નહીં. પછી મેં કીધું ક્યાંના છો ભાઈ? મેં કે સર હું યુપીનો છું, પણ હું 10-15 વર્ષથી ગુજરાતમાં જ રહું છું. બધું ઓલ વેલ? મને કે એકદમ ઓલ વેલ. કે સાહેબ તમારો વિડીયો રોજ જોવાના એટલે જોવાના, બીજું કંઈ નહીં. કે આમ પાવર આવી જાય છે. પછી તો એને એક એક કરીને આખા સ્ટાફવાળા બધા આવ્યા ને બધાએ ફોટા પડાવ્યા. ઘણા બધાને એક્સપેક્ટ ના હોય એટલે ઓળખતા ના હોય, કોઈ બી હોય, પણ ઈશ્વર તારી કૃપા છે. આવીને આવી મારી ઉપર લોકોની લાગણીઓ, પ્રેમ બન્યો રહે. પણ આવા કેટલાય અજાણ્યા લોકો હશે કે જેને હું મળ્યો નથી. આજે એમ થાય કે આવા દરેક માણસ મને મળે તો કેવું સારું. આ પ્રવૃત્તિ હું કાયમ ચાલુ રાખીશ. મારું બોલવાનું ઘણા બધા લોકો નથી ગમતું, પણ તેલ લેવા જાય ના ગમે એને. પણ આવો મહિનામાં 1 માણસ બી મળે ને તો આપણું તો પૃથ્વી પરનો ફેરો સફળ થઈ જાય. થેન્ક યુ.